આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણી મેક્સિમમ લોસ મેથડ, બરાબર, જેનું સિમ્પલ એઝમ્પશન છે કે દરેક ઇન્સ્ટોલમેન્ટ પછી આપણે એવું ધારી લેશું કે આ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ છે. હવે એની પછી અમાઉન્ટ નથી મળવાની, એટલે જે વધશે એ આપણે લોસ તરીકે કન્સિડર કરશું. અમી, રમી એન્ડ ગમી આર અ પાર્ટનર ઇન અ ફર્મ sharing profit in the ratio of 3:2:1 on 31st March 2010. They decide to dissolve the firm and realize assets into piecemeal to distribute the same. Balance sheet was as under. Balance sheet આપેલી છે આપણને. Balance sheet માં asset side આપણા કામની એક જ વસ્તુ છે cash, અને liability side આપણે સિક્વન્સ નક્કી કરી લેવાનો કે કયા સિક્વન્સમાં ચૂકવશું. તો કેપિટલ અકાઉન્ટ આપ્યા છે અમી, રમી, ગમીના, ક્રેડિટર્સ આપ્યા છે અને લોન આપી છે. લોન અહીંયા કોઈ સિક્યોર્ડ લોન નથી, પણ બંને લોન પાર્ટનરની છે. 6,000 4,000 બંનેને ઇક્વલી પેડ કરવી પડશે. અધર ઇન્સ્ટોલમેન્ટમાં ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે રિયલાઇઝેશન, એની સામે ડિઝોલ્યુશન એક્સપેન્સ બી આપ્યા છે. આપણને કીધું કે પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash among partners as per the surplus capital method and maximum loss method, which ever you like. તમને જે ગમે એ કોઈ પણ મેથડ થી આ સમ સોલ્વ કરો, બરાબર. સરપ્લસ આપણે ઓલરેડી એના બધા જ ટ્વિસ્ટ વાળા મોટામાં મોટા સમ કરી ગયા છીએ, એટલે હવે આપણે મેક્સિમમ લોસ મેથડ સ્ટાર્ટ કરીએ છીએ. હવે મેક્સિમમ લોસ મેથડમાં કોઈ એક્સ્ટ્રા કેલ્ક્યુલેશન નથી, ડાયરેક્ટ આપણે એક સ્ટેટમેન્ટ બનાવવાનું છે, સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash. પણ જો નેટ ઇન્સ્ટોલમેન્ટ ના આપ્યા હોય તો ફર્સ્ટ આપણે ઇન્સ્ટોલમેન્ટની કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર. તો સૌથી પહેલી આપણે એક નાની એવી કેલ્ક્યુલેશન કરશું, પછી સ્ટેટમેન્ટ દોરશું. તો લખો કેલ્ક્યુલેશન ઓફ નેટ ઇન્સ્ટોલમેન્ટ. અહીંયા જ કરી નાખવાની એડવાન્સમાં, એટલે પછી સ્ટેટમેન્ટમાં એની ઇમ્પેક્ટ ના આપવી પડે. કેલ્ક્યુલેશન ઓફ નેટ ઇન્સ્ટોલમેન્ટ, બરાબર. તો અહીંયા આવશે ઇન્સ્ટોલમેન્ટ, પછી અમાઉન્ટ રિયલાઇઝડ લેસ ડિઝોલ્યુશન એક્સપેન્સીસ, જે બી મળશે એ મળશે નેટ ઇન્સ્ટોલમેન્ટ, બરાબર. piecemeal સરપ્લસ હોય કે મેક્સિમમ લોસ, અમાઉન્ટ હંમેશા નેટ ઇન્સ્ટોલમેન્ટ વાળી લેવાની. ચલો, તો અહીંયા છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 16,800 માઇનસ 1,400, એ છે ડિઝોલ્યુશન એક્સપેન્સીસ. એ જ રીતે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 14,400 minus 1,100. થર્ડ ઇન્સ્ટોલમેન્ટ છે 24,800 minus 980, અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે 21,800 minus 1,520. ચલો સોલ્વ કરીને મને ફાઇનલ નેટ અમાઉન્ટ કહી દો, નેટ ઇન્સ્ટોલમેન્ટ ફાઇન્ડ કરી લો. સ્પીડ રાખજો થોડી, બી ફાસ્ટ, લખો ફટાફટ ચેટમાં. 15,400 ગુડ, 13,300, 23,820 અને 20,280. ઓકે ગાઈસ, આ આપણી પહેલી કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે આને ધ્યાનમાં લેવાની જરૂર નથી. વી ટેક ઓનલી નેટ ઇન્સ્ટોલમેન્ટ, જેને આપણી ફાઇનલ અમાઉન્ટ છે. ડિઝોલ્યુશન એક્સપેન્સ નો પોઈન્ટ આપણે સ્ટેટમેન્ટની બહાર જ કેલ્ક્યુલેટ કરી લીધો. હવે ડાયરેક્ટ આપણે આપણું સ્ટેટમેન્ટ બનાવશું. ક્લિયર? આટલું ક્લિયર છે બધાને? લખી લો, સાથે સાથે ગણતા હોય તો લખી લો. ઓકે, ચલો.
યાદ રાખજો 4 ઇન્સ્ટોલમેન્ટ. ચલો હવે ડાયરેક્ટ આપણે સ્ટેટમેન્ટ બનાવશું. લાયબિલિટી સાઈડ જેટલી લાયબિલિટી આપી હોય એટલા કોલમ બનાવી દેવાના. તો લાયબિલિટી સાઈડ ચેક કરો કેટલી લાયબિલિટી આપી છે આપણને. 3 કેપિટલ છે બરાબર, 3 પાર્ટનરની, એક ક્રેડિટર છે અને 2 લોન છે. એટલે ટોટલ 6 કોલમ પહેલા બનાવી દો. ચલો મેં 6 કોલમ બનાવી દીધા બરાબર. સિક્સ કોલમ બનાવી દીધા. હવે હું હેડિંગ મારી દઈશ સ્ટેટમેન્ટ શોઈંગ piecemeal distribution of cash among partners. બરાબર, આપણું આખું હેડિંગ લાગી ગયું. અહીંયા આવશે પર્ટિક્યુલર. ઓકે, હવે મને લાયબિલિટી માં જોઈને કહો. સરપ્લસ ની અંદર આપણે શીખી ગયા. સૌથી પહેલા તમે કોનું પેમેન્ટ કરશો? અમીર અમીની લોન આવશે કે ક્રેડિટર આવશે? એ સિક્વન્સમાં અહીંયા કોલમ બનાવવાના છે આપણે. તો સૌથી પહેલા આવશે ક્રેડિટર, આઉટસાઇડ લાયબિલિટી કહેવાય. પછી આવશે અમીર અમીની લોન. એ બંને સાથે ચૂકવાશે. જે સાથે ચૂકવવાનું હોય એનો રેશિયો ફાઇન્ડ કરી લેવાનો. તો અહીંયા લોન સાથે ચૂકવવાની છે તો 6000 ને 4000 એનો રેશિયો છે 6:4. તો આ એડવાન્સમાં લખી લેવાનું એટલે ભૂલ ના પડે. અને પછી કેપિટલ આવશે અમી, રમી અને ગમી ત્રણેયની કેપિટલ. એનો બી રેશિયો આપણને ઉપર મેન્શન કર્યો છે 3:2:1. અહીંયા કોઈ એક્સ્ટ્રા કેલ્ક્યુલેટર નહીં, ડાયરેક્ટ આપણે શેડ્યુલ જ પ્રિપેર કરશું બરાબર, સ્ટેટમેન્ટ જ પ્રિપેર કરશું. ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણી કેલ્ક્યુલેશન. બીજો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ નથી. સૌથી પહેલા આપણે લખશું બેલેન્સીસ એઝ પર બેલેન્સ શીટ. બેલેન્સીસ એઝ પર બેલેન્સ શીટ. આખા સરવાળા મુજબ બધાની બાકી. તો ક્રેડિટર કેટલા ચૂકવવાના છે? 32,000 બેલેન્સ શીટ પ્રમાણે. લોન છે 6,000 4,000 એટલે રેશિયો આપણે લખી દીધો 6:4. કેપિટલ છે 28,000 14,000 2,000. ક્લિયર? ચલો બેલેન્સીસ એઝ પર બેલેન્સ શીટ લખી લીધું. હવે આપણે પહેલો ઇન્સ્ટોલમેન્ટ મંગાવશું. ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણે મંગાવ્યો કેટલા રૂપિયાનો? મને કહેતા જજો. હમણાં આપણે શોધ્યું છે નેટ ઇન્સ્ટોલમેન્ટ 15,000. બી ફાસ્ટ કહેતા જાઓ. પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણે મંગાવ્યો 15,400. ગુડ. ચલો હવે એની અંદર આપણે પહેલા શું ઉમેરી દેવાનું? કેશ. જો અસેટ સાઈડ કોઈ કેશ એન્ડ બેંક આપ્યું હોય તો એ આપણે એડ કરી દેશું. તો અહીંયા કેશ આપી છે આપણને 5,600. ક્લિયર? હા 2,800. ગમીની કેપિટલ અંદર આપી છે 2,800. ચલો હવે અહીંયા આયા 21,000. ક્લિયર? પહેલો ઇન્સ્ટોલમેન્ટ 21,000 આવ્યો. હવે યાદ રાખો અહીંયા હજુ સરપ્લસ ને મેક્સિમમ લોસ મેથડ ચાલુ જ નથી થતી. પહેલા તો આપણે આ બધું ચૂકવાય કેપિટલમાં આવીએ પછી આપણી મેથડ એપ્લિકેબલ કરવાની થાય. સરપ્લસ હોય તો પણ પછી કેલ્ક્યુલેશન જોવાની, મેક્સિમમ હોય તો પણ પછી. એટલે અત્યારે હાલ તો આપણે પહેલા ચૂકવણી જ કરવાની આ સિક્વન્સમાં. તો 21,000 પહેલા ઇન્સ્ટોલમેન્ટમાં ભેગા થયા. હવે આપણી જોડે ક્રેડિટર છે. ક્રેડિટર 32,000 ના છે તો પૂરેપૂરી અમાઉન્ટ કોણ લઈ જશે? ક્રેડિટર. એટલે પેડ ટુ ક્રેડિટર. ફુલ્લી અમાઉન્ટ પેડ કરી દીધી આપણે ક્રેડિટરને. ક્લિયર? 21,000. Now balance left
ઇન્સ્ટોલમેન્ટમાં કેટલા વધ્યા? કશું ના વધ્યું, નીલ થઈ ગયું ઇન્સ્ટોલમેન્ટ. પહેલું ઇન્સ્ટોલમેન્ટ ખતમ. ક્રેડિટર હજુ પૂરા નથી થયા. 32,000 આપવાના હતા, 21,000 આપ્યા, 11,000 હજુ બી લેફ્ટ રહ્યા. બાકી બધું એઝ ઇટ ઇઝ છે, કોઈને 1 રૂપિયો મળ્યો નથી. ઓકે, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પતે પછી જ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ મંગાવી શકીએ આપણે. તો આપણે મંગાવ્યું સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ આપણે મંગાવ્યું 13,300. હવે 13,300 માં સૌથી પહેલા તો ક્રેડિટર ચૂકવવા પડશે. હજુ એ પૂરા નથી થયા. જ્યાં સુધી એ પૂરા ના થાય આગળ કોઈને કશું મળે નહીં. એટલે લેસ પેડ ટુ ક્રેડિટર્સ 11,000. ચલો, બેલેન્સ લેફ્ટ 2,300. ક્રેડિટર થઈ ગયા નીલ. બાકી બધાને હજુ કશું મળ્યું નથી. 6,000, 4,000, 28,000, 14,000 ને 22,800. ક્લિયર? હજુ આપણે સરપ્લસ માં જે શીખ્યા એ જ મેથડ થી આગળ વધવાનું છે. સેમ આ રીતે પેમેન્ટ કરતા જાઓ. ચલો, હવે આપણી જોડે વધ્યા 2,300. પણ અહીંયા લોન આપવાની છે 6,000 ને 4,000 બંને પાર્ટનરની લોન છે. એટલે ના 6,000 વાળાને આપી શકીએ ના 4,000 વાળાને. તો સિમ્પલ વસ્તુ છે, રેશિયોમાં પેડ કરવી પડશે, કારણ કે બંને સાથે નીલ થવા જોઈએ. ઇક્વલ લેવલની લાયબિલિટી ઓલવેઝ બી પેડ એટ ધી સેમ ટાઈમ. તો અહીંયા આપણે બંનેને લેસ અમીઝ લોન એન્ડ રમીઝ લોન. સિક્સ upon 10, 4 upon 10. 6:4 માં વેચી દો 2,300 ને. ફાસ્ટ 6:4 માં વેચી દો 2,300 ને. $1,380. Then $920. ઓકે, ચલો હવે આવશે બેલેન્સ લેફ્ટ. તો થર્ડ ઇન્સ્ટોલમેન્ટ ખતમ, સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ખતમ થઈ ગયું. બરાબર, ક્રેડિટર નીલ થઈ ગયા. લોન હજુ બી બાકી રહે છે 6,000 minus 1,318. આટલું જ આવે છે ને? એકવાર ફરીવાર કેલ્ક્યુલેટ કરી જુઓ તો વેચી જુઓ તો 2,300. અનમ્યુટ કરીને બોલો કોઈ એક જણ. 2,300 into 6 divided by 10. ઓકે, ક્લિયર? તો હવે અહીંયા લેફ્ટ અમાઉન્ટ કેટલી? બાકી અમને કશું નથી મળ્યું. 28,000, 14,000, 2,800. રિમેનિંગ અમાઉન્ટ 6,000 minus 1,380. $4,620 and 3,080. ઓકે, ચલો અહીંયા સુધીનું પેમેન્ટ થઈ ગયું. અહીંયા સુધી બધાને ખબર પડી? કોઈને કઈ કન્ફ્યુઝન હોય, ક્વેરી હોય પૂછી લો. ઇઝ ધેટ ક્લિયર?
હજુ સુધી આપણી મેથડ તો ચાલુ જ નથી થઈ. આ તો આપણે એડવાન્સમાં શીખેલા જ છીએ. ક્લિયર? ઓકે. ચલો, પેમેન્ટ કરતા કરતા આપણે અહીંયા સુધી પહોંચી ગયા. હવે જે બી બેલેન્સ લેફ્ટ છે એને ઉપર લઈ લો. તમારે કન્ટિન્યુ જ કરવાનું છે બુકની અંદર. ચલો, બેલેન્સ લેફ્ટ. ઇન્સ્ટોલમેન્ટ તો ખતમ થઈ ગયો, ક્રેડિટર બી ખતમ થઈ ગયા છે. અમીની લોન વધી છે 4620. આની લોન છે 3080. 28,000 કેપિટલ, 14,000 કેપિટલ અને 2,800 capital. Okay, second installment finished. Now we call the third installment. Third installment is rupees 23,820. Right. Now we first paid. હવે આપણી જોડે 23,820 રૂપીસ છે. આ બંનેની લોન ઓલ અરાઉન્ડ 7,000 સમથિંગ થાય છે. તો ફુલ્લી પેડ કરી દેવાની. હવે આપણી જોડે પૈસા આવી ગયા છે. તો અમીઝ લોન એન્ડ રમીઝ લોન ફુલ્લી પેડ થશે. પછી જ આગળ કેપિટલ વિશે વિચારી શકીએ. 4620 3020 3080. ચલો, લોન પેડ કરી દઈએ. Now balance left. How much balance is? 16,120. આ નીલ થઈ ગયું, આ નીલ થઈ ગયું, આ બી નીલ થઈ ગયું. કેપિટલ રિમેનિંગ 28,000. 14,000. 2,800. Now હવે આપણી સ્ટાર્ટ થાય છે મેક્સિમમ લોસ મેથડ. બધાનું ધ્યાન અહીંયા. આટલા રૂપિયા વધ્યા છે, કેપિટલ ત્રણેયને આપવાની બાકી છે. નાવ હવે આપણે દરેક વખતે કેપિટલમાં જે અમાઉન્ટ મિસિંગ હશે, મતલબ જેટલી બી અમાઉન્ટ ખૂટતી હશે ને લોસ તરીકે કન્સિડર કરીને એવું એઝ્યુમ કરશું કે હવે આટલી જ અમાઉન્ટ છે, બાકીની અમાઉન્ટ હવે મળવાની નથી. ભલે બુકમાં લખ્યું કે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે, બટ આપણે એવું એઝમ્પશન કરશું કે આ લાસ્ટ અમાઉન્ટ છે. તો જો આ લાસ્ટ અમાઉન્ટ હોય તો કેટલો લોસ જાય એ આપણે કન્સિડર કરવાનો છે. તો લેસ કેપિટલ, ટોટલ કેપિટલ. ચલો, ઇન્સ્ટોલમેન્ટ માંથી ટોટલ કેપિટલ લેસ કરશું. તો આટલા રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે ત્રણેયને. તો કરો તો ટોટલ ત્રણેયનું 16,120 ની સામે આટલું પેમેન્ટ બાકી છે. ટોટલ કહો તો મને 44,800. ઓકે, ચલો હવે આ લેસ કરો તો શું આન્સર આવશે? 16,120 લેસ કેપિટલ. કેટલો આન્સર આવશે? -28,680. મીન્સ શું કહેવા માંગે છે? લોજિક ને સમજો. ટોટલ આટલા રૂપિયા હતા, એની સામે આપણી કેપિટલ આટલી છે, રિમેનિંગ અમાઉન્ટ આટલી. મીન્સ હવે કશું એક રૂપિયો બી નહીં મળે ને તો આટલો લોસ જઈ શકે. મીન્સ આ લોસ છે મેક્સિમમ લોસ, જે આપણી મેથડ છે. આ રીતે તમારે મેક્સિમમ લોસ ફાઇન્ડ કરી લેવાનું. બરાબર. ઇન્સ્ટોલમેન્ટ માંથી ટોટલ કેપિટલ લેસ કરશો એટલે તમને મળશે મેક્સિમમ લોસ. આ મેક્સિમમ લોસ ને શું કરવાનું?
ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનો એમોંગ પાર્ટનર્સ. તો કરી દો ડિસ્ટ્રીબ્યુટ. ચલો 3:2:1 માં વહેંચો ને 28,618. મેક્સિમમ લોસ છે ડિસ્ટ્રીબ્યુટેડ 3:2:1. કોમન કેટલા કેટલા આવે છે? આમાં કેટલા આવ્યા? 28,680 into 3 divide by 6. $14,340. Okay. Then 2:6, 9,560. And then 4,780. Clear guys? આટલું લેસ કરો. ચલો આમાંથી આ લેસ કરો. $28,000 minus 14,340. અનમ્યુટ કરીને બોલો, કોઈ વાંધો નથી. $13,660. તેમાં 14,000 આવે છે? આ બરાબર છે ને? ચેક કરી લેજો. ઓકે, પછી લેસ કરો. 14,000 minus 9,560 ને લેસ કરો. $4,440. then અહીંયા લેસ કરો. 980 minus 1980. યાદ રાખો અહીંયા. જો હવે તમે જ્યારે મેક્સિમમ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરો, હવે અહીંયા સૌથી એક અગત્યનો પોઈન્ટ શીખવાડું છું. બી ફોકસ, બધાનું ધ્યાન અહીંયા. જ્યારે આપણે મેક્સિમમ લોસ આવ્યો, મેક્સિમમ લોસ કેવી રીતે આવે તમને હવે સમજાઈ ગયું. ઇન્સ્ટોલમેન્ટ હોય લેસ ટોટલ કેપિટલ જે આવે મેક્સિમમ લોસ આપણે પીએનએલ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. જે બી લોસ ડિસ્ટ્રીબ્યુટ કર્યો એ લેસ કરશું. જો કોઈ પાર્ટનરનો માઇનસમાં આવે તો એ માઇનસ વાળાને બાકી જે બે પાર્ટનર જેનો પ્લસમાં આવ્યો છે એના રેશિયોમાં અગેન ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનો. મતલબ એને નીલ કરવાનો. એનો ઓલરેડી માઇનસમાં આવ્યો તો એને કશું મળશે જ નહીં. એનો મેક્સિમમ લોસ નીકળતો જ નથી. બરાબર? તો અહીંયા 1980 માઇનસ આવ્યા તો એને 0 કરવું પડે. તો એને 0 કરવું હોય તો અહીંયા આપણે પ્લસ 1980 મૂકવા પડે. તો એ 1980 માઇનસ થશે અમી અને રમીમાં. કયા રેશિયોમાં? તો એ બંનેનો જે રેશિયો એમાં 3:2 માં. તો વેચો હવે 1980 ને 3:2 માં આગળ વેચી દેવાનું. માઇનસ કોઈનું ના રહેવું જોઈએ. તો 1980 into 3 divide by 5. 3:2 જ લેવાનું હવે. 1188. ઓકે. then આમાં 792. ઓકે. હવે અગેન લેસ કરો. જો હજુ ફરી વાર માઇનસ આવે તો સેમ પ્રોસેસ કરતું જવાનું. લેસ કરો હવે. 13,660 minus 1188. How much? 12,472. Then 3,648. Okay.
આ નીલ થઈ ગયું. ધીસ ઇઝ અવર ફાઇનલ પેમેન્ટ. જ્યારે બધું પ્લસમાં આવી જાય તો આપણું પેમેન્ટ છે. તમે જોઈ શકો છો કે આ જે અમાઉન્ટ હશે ને એનું ટોટલ આપણું જે ઇન્સ્ટોલમેન્ટ જે વેચવાનું હતું ને 16,120 એના જેટલું જ થશે. આ 16,120 ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા એ આ રીતે થશે. અહીંયા તમે લખી શકો પેમેન્ટ બાય થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. ક્લિયર? આ ત્રીજા ઇન્સ્ટોલમેન્ટ નું પેમેન્ટ થયું. હવે અગેન બેલેન્સ લેફ્ટ. હવે બેલેન્સ લેફ્ટ કઈ રીતે સમજો. અહીંયા ઇન્સ્ટોલમેન્ટ ત્રીજું પતી ગયું, ચોથું હજુ બાકી છે પણ ત્રીજું ઇન્સ્ટોલમેન્ટ પતી ગયું. ક્રેડિટર નીલ છે, લોન નીલ થઈ ગઈ છે. હવે કેપિટલ ની અંદર જે આ ડબલ બોક્સ બનાવ્યું ને એ અમાઉન્ટ બાદ થાય જે આપવાની હતી એમાંથી. તો આને આપવાના કેટલા હતા? 28,000. બરાબર. અહીંયા જયારે ઇન્સ્ટોલમેન્ટ મંગાવ્યું ત્યારે બેલેન્સ લેફ્ટ હોય, પહેલા બેલેન્સ લેફ્ટ માંથી નીચે જે પેમેન્ટ હોય એ બાદ થાય. તો 28 માંથી 12,472 નું પેમેન્ટ થઈ ગયું. બાદ કરી દો. 28,000 આપવાના હતા, એમાં પેમેન્ટ કેટલાનું થયું ફાઇનલી? 12,472. લેસ કરી દો. ફાસ્ટ. 15,528 આટલું આપણું બેલેન્સ લેફ્ટ વધ્યું. પછી પેલામાં 14,000 આપવાના હતા, 3,642 નું પેમેન્ટ થઈ ગયું. હા, 3,648. 14,000 માંથી 3,648 નું પેમેન્ટ થઈ ગયું. $10,352 અને આને 2,800 આપવાના હતા, એને કશું ના મળ્યું તો એના એટલા ને એટલા. ચલો, આ થઈ ગયું આપણું પેમેન્ટ. મેક ઇટ સેન્સ? ઇઝ ધેટ ક્લિયર? ક્લિયર બધાને? યસ ઓર નો? અગેન હું સ્ટેપ રિપીટ કરી દઉં. બેલેન્સ લેફ્ટ, જે પણ ઇન્સ્ટોલમેન્ટ વધ્યું એમાંથી ટોટલ કેપિટલ લેસ કરશો, મેક્સિમમ લોસ. મેક્સિમમ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનો. જો મેક્સિમમ લોસ કર્યા પછી કોઈનો આન્સર માઇનસમાં આવે તો જે બાકીના પાર્ટનર્સ છે એમાંથી એને લેસ કરી દેવાનો, વહેંચી દેવાનો એમના રેશિયોમાં. દેન આફ્ટર ફાઇનલી જ્યારે આવશે બધા પોઝિટિવમાં તો આપણે એને કહેશું પેમેન્ટ બાય સો એન્ડ સો ઇન્સ્ટોલમેન્ટ. જે બી ઇન્સ્ટોલમેન્ટ તમે કરતા હોય એ અમાઉન્ટ જે આવશે ઓલવેઝ બી ઇક્વલ ટુ ધી અવર ઇન્સ્ટોલમેન્ટ ઓર લેફ્ટ અમાઉન્ટ. અને પછી પાછું જે બાકી હોય એમાંથી એટલું પેમેન્ટ થઈ ગયું તો નીચે અમાઉન્ટ ખેંચી લેવાની. આ પ્રોસેસ સેમ રીતે તમારે કરતું જવાનું. તો હવે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ તમારે જાતે સોલ્વ કરવાનો છે આ જ રીતે. બરાબર. મંગાવો ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ. ચલો હવે આપણે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મંગાવશું. બેલેન્સ લેફ્ટ, આ બધું નીલ થઈ ગયું છે. કેપિટલ કેટલી કેટલી વધી છે? 15,528. $10,352. 2,800. રાઈટ. અને હવે આપણે ફાઇનલી ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ મંગાવીએ છીએ. ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ છે 20,280. 20,280 લેસ ટોટલ કેપિટલ. કરી લો. આ ત્રણેય કેપિટલ જે રિમેનિંગ કેપિટલ હોય એનું ટોટલ કરી લો. આ ત્રણેયનું કેપિટલ નું ટોટલ કરી લો. $28,680 લેસ કરો એટલે તમને મળી જાય મેક્સિમમ લોસ.
maximum loss. વોઇસ આવી રહ્યો છે મારો? યસ ઓર નો? ઓકે, ચલો કન્ટિન્યુ કરીએ આપણે. તો મેક્સિમમ લોસ આવ્યો આપણો 8400. આને ડિસ્ટ્રીબ્યુટ કરો, આને ડિસ્ટ્રીબ્યુટ કરી દો. 3:2:1 માં 4200, 2800, 1400. ઓકે, મેક્સિમમ લોસ ને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો. નાવ લેસ કરો. હવે કોઈ માઇનસ માં આવતો હોય તો હજુ ડિસ્ટ્રીબ્યુશન આગળ વધારવું પડશે. 11,328, then 7,552, 1,400. All values are positive, so we can say that the payment by fourth installment નું પેમેન્ટ આ રીતે થશે. તમે આનું ટોટલ કરશો તો 20,280 જેટલું જ થશે. તો હવે જે વધ્યું, હવે કોઈ અમાઉન્ટ આવવાની છે ના, હવે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ હતો. તો હવે જે વધ્યું એ ફાઇનલ આપણો આન્સર હશે, જેને આપણે કહેશું રિયલાઇઝેશન લોસ. ચલો, આને કેટલા આપવાના હતા? 15,528. અને અહીંયા આપ્યા કેટલા? 11,328. તો કેટલા વધ્યા? કેટલા વધ્યા અહીંયા? 4,200, 2,800 અને 1,400. This is our final realization loss. જે આટલો લોસ આપણો આવ્યો મેક્સિમમ, એ ત્રણેય પાર્ટનર્સ ને આ રીતે વહેંચાશે. અહીંયા આપણો સમ કમ્પ્લીટ થાય. Is that clear? Yes or no? Just we follow a simple method. ઇન્સ્ટોલમેન્ટ માંથી ટોટલ કેપિટલ લેસ કરશું, મેક્સિમમ લોસ મળશે. મેક્સિમમ લોસ જે બી આવે distributed in the ratio, right? And we got the amount payment by installment. Is that clear, guys? કોઈ પણ ક્વેશ્ચન હોય પૂછી લો.